હાલો મિત્રો, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજનો બ્લોગ છે આપણો મારા પપ્પાએ કંઈક કલમ કરી છે. એટલે કોઈ ભણેલ વ્યક્તિ પણ આવું ના કરી શકે એવું કંઈક મારા પપ્પાએ કર્યું છે. એટલે મેં કીધું એક એના માટે બ્લોગ બનાવી નાખી. તો ચાલો મળીએ મારા પપ્પા આયરે અને એની આયરે આપણે વાત કરી કે કઈ રીતે આ એને કરેલ છે. તો હાલ મિત્રો, આ છે મારા પપ્પા છે. હવે મારા પપ્પાને આપણે પૂછશું કે એ કેટલું ભણેલ છે. કેટલું ભણ્યા પપ્પા તમે? 3 ફેલ. 3 ચોપડી ફેલ. તો તમને કાંઈ લખતા વાંચતા આવડે? આવડે, થોડું સહી કરતા ને એવું આવડે. એવું આવડે? તો તમે બતાવો તમે શું કર્યું? આપણે કલમ વાળી છે. હા, કઈ રીતની કલમ? એન શું છે કલમ? આ છે રીંગણી. આ રીંગણી છે અને આ ટમેટીનો છોડ છે. આ ટમેટીનો છોડ છે. આમાં ચડાવી છે. આ 10 દી થયા, આ સફળ થઈ ગઈ છે આ કલમ. હા હા હા. આમાંથી રીંગણા અવળા થાય એટલે ટમેટો અવળું થાય. હા હા. હાલો જો આ તમે જોઈ શકો છો મિત્રો કે આ રીંગણી છે. રીંગણીમાં કલમ કરી અને માથે આ તમે જોઈ શકો છો કે આ ટમેટી છે. આ સફળ થઈ ગઈ છે. આ રીંગણી છે. આ ટમેટીનું. આ ટમેટી છે. તો આવી રીતનું કામ કર્યું છે કંઈક મારો ઉપાય કે આ મોટા મોટા રીંગણા આવે છે ને એમાં ટમેટી કરી છે. અને તમે જોઈ શકો છો કે આ 10 દિવસમાં આમાં કેટલો ફેરફાર થયો છે. પાંદડા કોરવા માંડ્યા. પાંદડા કોરાવા માંડ્યા એટલે એનો મતલબ એ જ છે કે આ થઈ ગઈ છે ને કમ્પ્લીટ. આને હવે 10 દી કેડે છોડી નાખવાનું. હા હા. અને માંડવી વિશે કઈક કયો આપણે. માંડવી આપણે માંડવી બગડી ગઈ છે. હા, વરસાદના કારણે થોડીક માંડવી બગડી ગઈ છે. અને આ બાજુનો ભાગ થોડો ખારો છે. અને માંડવી થઈ ગઈ છે. 41 નંબર છે. 41 નંબર. ને વાડીમાં તમે જોઈ શકો છો મિત્રો, વાડીમાં પાણી આવું જેવું ઉપર જ છે. તમે જોઈ શકો છો માંડવી ઉપાડું. અને મારા પપ્પા એક માંડવીનો છોડવો ઉપાડીને આપણે એને માંડવી બતાવે છે કે માંડવી કઈ રીતની છે આપણી. ઓમ સારી જ છે, ઓમ કઈ વાંધો છે નહીં એવો, પણ બતાવે છે કે કઈ રીતનું છે. કે તમે જોઈ શકો છો આવા વાતાવરણ હોય છે ગામડાનું. આ જોઈ શકો છો. એમ કાંઈ ઘટે એમ જ નથી. આપણે 15 મણ ખાંડીની આડે ગાડે થાય. 15 મણ ખાંડીની વીઘે? વીઘે 15 મણ ઉતરે ને? નમણું છે ને, અડધું નમણું છે. હા, પાણી લાગી ગયું. પાણી લાગી ગયું. જોઈ લેવો તમે. 41 નંબર જો. 41 નંબર. હા, 35 મણ ઉતરે પણ વરસાદના હિસાબે બગડી ગઈ છે. હા 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 છે. તો મિત્રો આવું છે કાંઈક. અને તમે જોવું કે આવા ભણેલ વ્યક્તિ ન કરી શકે ને એવું અભણ ગામડાના વ્યક્તિ કરી શકે છે. આ તમે જોઈ શકો છો. આપણે આ બ્લોકનું કારણ જ આ હતું કે આ રીંગણીમાંથી ટમેટીને કઈ રીતે કલમ કરેલી છે. જે ભણેલ વ્યક્તિ ન કરી શકે ને તેવું કામ કરેલ છે. અને તમે જોઈ શકો છો કે આ આપણી વાડી છે ને કાંઈક આવું છે. ને મને જોતા જોતા તમને દેખાડી દઉં. પોપિયામાં પોપિયા પણ આવેલા છે. ને આ સાંજનો સમય છે એટલે આવું દેખાય છે. ને કોઈ પણ દેશી ઘી લેવું હોય તો પણ આપણે સંપર્ક કરજો. આપણે ગીર ગાયું રાખેલ છે એટલે કોઈ પણ ને લેવું હોય તો આપણે સંપર્ક કરવો. આપણે ઓરિજિનલ આપણી અત્યારે વાસળિયું છે પણ આપણે ઘી પણ આપણી પાસે છે. 1000 રૂપિયાના કિલો મળશે ઘી. હા, તમે જોઈ શકો છો. સાંજનો સમય હોય ને એટલે કેવું દેખાય છે ગામડું. અહીંયા શુદ્ધ હવા હોય અને વાતાવરણ બહુ સારું હોય એટલે મજા આવે. તો મિત્રો, આ હતી આપણી વાડી અને આ તમારો ઓપા. કે તમે
કોઈ ભણેલ વ્યક્તિ પણ ન કરી શકે એવું કામ કરેલ છે. પણ કાંઈ વાંધો નહીં, ખૂબ ખૂબ ધન્યવાદ મારા પપ્પાને. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, જય માતાજી અને ભલું કરે પિતાજી.